સ્વાદમાં શ્રેષ્ઠ અને બનાવવામાં બેસ્ટ। મિત્રો આજે આપણે બનાવીશું ખારીની રેસીપી। નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી સૌને ભાવતી એવી આ ખારી બનાવવી ખૂબ જ સહેલી છે। તો ચાલો આપણે આ રેસીપી શરૂ કરીએ। મિત્રો ખારી બનાવવા માટે મેં અહીં 2 વાટકી જેટલો મેંદો લીધો છે। માપ અનુસાર આ મેંદો મેં 200 ગ્રામ જેટલો લીધો છે। 200 ગ્રામ મેંદાની અંદર 1 ચમચી આપણે જીરું એડ કરીશું। મિત્રો અહીં આખું જીરું શેકીને લીધું છે। ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને આ લોટને મોણ આપવા માટે આપણે 2 ચમચી જેટલું તેલ મિક્સ કરી અને પ્રોપર આ બધું જે આપણું બેટર છે એને આપણે મિક્સ કરીશું એક આ રીતે, જેથી કરીને આપણા મેદામાં તેલ જે છે એ પ્રોપર મિક્સ થઈ જાય। તો આપ જોઈ શકો છો મોણ આપ્યા બાદ આપણું તેલ મિક્સ થઈ ગયું છે। હવે જરૂર મુજબ પાણી એડ કરી અને આપણે આનો લોટ બાંધવાનો છે। તો જેમ જરૂરિયાત પડે એ રીતે પાણી એડ કરતા જશું અને આપણો લોટ જે છે એ આપણે બાંધી લેવાનો છે। તો આપ જોઈ શકો છો આપણું પ્રોપર જે મિક્સિંગ છે કમ્પ્લીટ થઈને આપણો લોટ જે છે એ બંધાઈ ચૂક્યું છે। સોફ્ટ લોટ તૈયાર થયા બાદ એને 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। આ સાઈડ રોટલીમાં લગાવવા માટેની જે મેંદાની સ્લરી આવે છે એ આપણે તૈયાર કરશું। મેં અહીં બે ચમચી જેટલું મેંદામાં 2 ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે અને હવે બધી વસ્તુને પ્રોપર આપણે મિક્સ કરશું। કંઈક આ રીતે આપણી ઘાટી જે સ્લરી છે એ તૈયાર થશે। હવે 15 મિનિટ થઈ ચૂકી છે, આપણો લોટ જે છે એ પણ એકદમ સેટ થઈ ગયો છે। હવે ચાકુની મદદથી એના 4 સરખા આપણે ભાગ કરશું અને એને આપણે એક રોટલીના ફોર્મમાં વણી લેશું। તો આપ જોઈ શકો છો વેલણની મદદથી એને પતલી એવી આપણે રોટલી વણવાની છે। મિત્રો બહુ જાડી નથી રાખવાની। પતલી રોટલી વણ્યા બાદ એ રોટલી ઉપર મેદાની સ્લરી આપણે સ્પ્રિંકલ કરશું। ત્યારબાદ બીજી રોટલી એના ઉપર રાખી અને ફરીથી આપણે મેદાની જે સ્લરી છે એને આપણે લગાવી દઈશું। 1 બાય 1 આ જ રીતે પ્રોસેસ કરતા જઈ આપણે 4 રોટલી ઉપર મેદાની જે સ્લરી છે એ આપણે લગાવતા જશું। જોઈ શકો છો છેલ્લી જે રોટલી છે એના ઉપર મેં મેદો લગાવી અને પ્રોપર જે સ્લરી લગાવી એને મિક્સ કરી એક સાઈડથી આપણે ફોલ્ડ કરશું। એક્ઝેક્ટ સેમ ટુ સેમ બીજી સાઈડથી પણ આપણે ફોલ્ડ કરશું। આ રીતે 4 છેડા ભેગા કરી એને એક ચોરસ આકાર આપી અને આપણે એક મોટી સાઈઝની રોટલી વણી લેશું। પતલી રોટલી વણ્યા બાદ આપણે તેમાંથી ચાકુની મદદથી આવા નાના પીસીસ કરશું, જે આપણે તળવામાં ખૂબ જ સહેલા રહે। તો આપણી ખારી એકદમ તૈયાર છે। તો ચાલો તેલ ગરમ છે તો આપણે આપણી ખારીને એડ કરશું। આપ જોઈ શકો છો ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે અને આપણી ખારીને ધીમેથી આપણે આમાં શેકતું તળતું જવાનું છે। તો ફાઇનલી આપણી ખારી જે છે એકદમ તૈયાર છે। તો એન્જોય ધ ખારી એન્ડ લાઇક ધ વિડીયો, સબસ્ક્રાઈબ ધ ચેનલ। આપ જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ખારી ઘરે તૈયાર છે। બજારનું ભેળસેળયુક્ત ખાવા કરતાં આ ખારી ઘરે બનાવી ખૂબ સારી।